પાટણના સિદ્ધપુર હાઈવે પર અકસ્માત થયો છે। એસટી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો। કાકોશી ચોકડી પાસે ક્રોસ કરતા અકસ્માત થયો હતો। બેફામ ટ્રક ધડાકાભેર એસટી બસ સાથે અથડાયો હતો અને અકસ્માતની આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। સદનસીબે બે એસટી બસમાં સવાર મુસાફરોનો બચાવ થયો છે। તો અકસ્માતના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। એસટી બસ વચ્ચે અકસ્માત થયો હતો અને એક વાહન સાથે અકસ્માત થયો અને તેના સીસીટીવી આપને બતાવી રહ્યા છે। સારી વાત એ રહી કે એસટી બસમાં સવાર મુસાફરોનો બચાવ થયો હતો। એસટી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત પાટણના સિદ્ધપુર હાઈવેના આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। કાકોશી ચોકડી પાસે રોડ ક્રોસ કરતા સમયે અકસ્માત થયો હતો। બેફામ ટ્રક ધડાકાભેર એસટી બસ સાથે અથડાઈ હતી અને ટ્રક ચાલકની આ બેદરકારી ખૂબ જ ભારે પડી શકતી હતી, પરંતુ સારી વાત એ રહી કે એસટી બસમાં સવાર મુસાફરોનો બચાવ થયો છે। વધુ વિગતો લઈશું સંવાદદાતા પ્રેમલ ફોન લાઈનથી જોડાઈ ગયા છે। પ્રેમલ, અકસ્માતની ઘટના હાલની શું સ્થિતિ? ચોક્કસ જે પ્રકારે સિદ્ધપુર નજીક જે કાકોશી રોડ છે તે ગાડી એસટી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાવા પામ્યો હતો, જેમાં એસટી ચાલકે પોતાના જે બસની અંદર બેઠેલા મુસાફરોને બચાવવા જે બસ છે તે સાઈડમાં ઉતારી દીધી અને સાઈડમાં ઉતારતાની સાથે ડિવાઈડર ઉપર ચડી જવા પામી હતી। ઘટનાને પગલે જે પ્રકારે બસની અંદર બેઠેલા જે મુસાફરો છે તેમને નાની મોટી ઈજાઓ થઈ હતી, ત્યારે સિદ્ધપુરની અંદર જ તમામને સારવાર આપવામાં આવી હતી। ખાસ કરીને વાત કરવામાં આવે તો સમગ્ર જે ઘટનાના સીસીટીવી હાલ તો સામે આવવા પામ્યા છે અને ગમખ્વાર અકસ્માતને લઈને જે પ્રકારે જે ઘટના બની છે તેને લઈને કેટલાક મુસાફરોને ગંભીર ઈજાઓ પણ પહોંચવા પામી હતી। જી બિલકુલ, આભાર આપનો માહિતી આપવા બદલ। તો પાટણમાં અકસ્માત, બેફામ ટ્રક ડ્રાઈવરના કારણે અકસ્માત સર્જાયો છે, જેમાં એસટી બસમાં સવાર કેટલાક મુસાફરોને ગંભીર ઈજા પહોંચી છે, પરંતુ હાલ જાનહાનિના કોઈ સમાચાર નથી।